મિત્રો, બધા મજામાં ને? અરે વાહ, બધા ખૂબ મજામાં લાગો છો. તો ચાલો મિત્રો, હવે આજના અંક આયોજન મુજબ આપણે શબ્દ સમજૂતી મેળવીએ અને સાથે સાથે આ શબ્દોનો વાક્ય પ્રયોગ કરતા પણ શીખીશું. રાણી છાપ અર્થાત બ્રિટનમાં રાણી વિક્ટોરિયાની છાપવાળો સિક્કો. આ શબ્દનો વાક્ય પ્રયોગ જુઓ. રોહિત પાસે રાણી છાપનો સિક્કો છે અર્થાત રોહિત પાસે બ્રિટનના રાણી વિક્ટોરિયાની છાપવાળો સિક્કો છે. પછીનો શબ્દ છે ભદ્ર અર્થાત અમદાવાદમાં આવેલા ભદ્રના કિલ્લાનો વિસ્તાર. આ શબ્દનો વાક્ય પ્રયોગ જુઓ. અહેમદ શાહ પહેલાએ અમદાવાદમાં ભદ્રનો કિલ્લો બંધાવ્યો હતો અર્થાત અહેમદ શાહ પહેલાએ અમદાવાદમાં આવેલા ભદ્રના કિલ્લાનો વિસ્તાર બંધાવ્યો હતો. આગળનો શબ્દ છે વિલાસ અર્થાત અહીં મોજ મજા. આ શબ્દનો વાક્ય પ્રયોગ જુઓ. સાધારણ માણસોના સામાન્ય વિલાસમાંથી ઘણા લોકોના જીવનને પોષી શકાય છે અર્થાત સાધારણ માણસોની મોજ મજામાંથી ઘણા લોકોના જીવનને પોષી શકાય છે. આગળનો શબ્દ છે સ્વર અર્થાત અવાજ. આ શબ્દનો વાક્ય પ્રયોગ જુઓ. રેખાનો સ્વર ખૂબ જ મીઠો છે અર્થાત રેખાનો અવાજ ખૂબ જ મીઠો છે. પછીનો શબ્દ છે તૃષ્ણા અર્થાત ઈચ્છા. આ શબ્દનો વાક્ય પ્રયોગ જુઓ. અનિલને શરબતની તૃષ્ણા હતી અર્થાત અનિલને શરબત પીવાની ઈચ્છા હતી. પછીનો શબ્દ છે અનિમેષ અર્થાત મટકું પણ માર્યા વિના. આ શબ્દનો વાક્ય પ્રયોગ જુઓ. ભરત મીઠાઈના થાળ સામે અનિમેષ નજરે જોઈ રહ્યો હતો અર્થાત ભરત મીઠાઈના થાળ સામે મટકું પણ માર્યા વિના જોઈ રહ્યો હતો. આગળનો શબ્દ છે અનાયાસે અર્થાત સહજ રીતે. આ શબ્દનો વાક્ય પ્રયોગ જુઓ. રેવાથી અનાયાસે બૂમ પડાઈ ગઈ અર્થાત રેવાથી સહજ રીતે બૂમ પડાઈ ગઈ. આગળનો શબ્દ જુઓ. લીન અર્થાત એક ધ્યાન. આ શબ્દનો વાક્ય પ્રયોગ જુઓ. સાધુ મહારાજ લીન બનીને બેઠા છે અર્થાત સાધુ મહારાજ એક ધ્યાન બનીને બેઠા છે. પછીનો શબ્દ છે સમાધિ અર્થાત ઊંડું ધ્યાન. આ શબ્દનો વાક્ય પ્રયોગ જુઓ. રઘુ સમાધિમાં બેઠો છે અર્થાત રઘુ ઊંડું ધ્યાન ધરીને બેઠો છે. આગળનો શબ્દ છે ઘેલછા અર્થાત ધૂન. આ શબ્દનો વાક્ય પ્રયોગ જોઈએ. ભીખુએ ઘેલછામાં હાથ લંબાવ્યો અર્થાત ભીખુએ ધૂનમાં હાથ લંબાવ્યો. આગળનો શબ્દ જુઓ. લઘર વઘર અર્થાત ચીથરે હાલ. આ શબ્દનો વાક્ય પ્રયોગ જોઈએ. રવિના કપડાં લઘર વઘર હતા અર્થાત રવિના કપડાં ચીથરે હાલ હતા. આગળનો શબ્દ છે બાનું અર્થાત સન્નારી અથવા મેડમ. આ શબ્દનો વાક્ય પ્રયોગ જોઈએ. બાનુની સાથે આવેલા પટ્ટાવાળાએ ગાડીનો દરવાજો ખોલ્યો અર્થાત સન્નારી સાથે આવેલા પટ્ટાવાળાએ ગાડીનો દરવાજો ખોલ્યો અર્થાત મેડમ સાથે આવેલા પટ્ટાવાળાએ ગાડીનો દરવાજો ખોલ્યો. આગળનો શબ્દ જુઓ. દ્રઢ અર્થાત મક્કમ. આ શબ્દનો વાક્ય પ્રયોગ જોઈએ. રાકેશ પોતાના નિર્ણય પર દ્રઢ હતો અર્થાત રાકેશ પોતાના નિર્ણય પર મક્કમ હતો. આગળનો શબ્દ જુઓ. આર્ત સ્વર અર્થાત દુઃખ ભર્યો અવાજ. આ શબ્દનો વાક્ય પ્રયોગ જુઓ. રિયાએ આર્ત સ્વરે પોતાની આપવીતી કહી અર્થાત રિયાએ દુઃખ ભર્યા અવાજે પોતાની આપવીતી કહી. આગળનો શબ્દ જુઓ. નેળ અર્થાત અહીં સાંકડો રસ્તો. આ શબ્દનો વાક્ય પ્રયોગ જોઈએ.
નેણમાંથી બસ પસાર થઈ શકે નહીં, અર્થાત સાંકડા રસ્તામાંથી બસ પસાર થઈ શકે નહીં. આગળનો શબ્દ જુઓ, સ્તંભ અર્થાત થાંભલો. અહીં આધાર. આ શબ્દનો વાક્ય પ્રયોગ જુઓ. અમિત પોતાની ઘરડી માતાનો એકમાત્ર સ્તંભ હતો, અર્થાત અમિત પોતાની ઘરડી માતાનો એકમાત્ર આધાર હતો. પછીનો શબ્દ છે વદન, અર્થાત ચહેરો અથવા મોઢું. આ શબ્દનો વાક્ય પ્રયોગ જોઈએ. ભીખુનું વદન ભૂખથી કરમાઈ ગયું હતું, અર્થાત ભીખુનો ચહેરો ભૂખથી કરમાઈ ગયો હતો, અર્થાત ભીખુનું મોઢું ભૂખથી કરમાઈ ગયું હતું. આગળનો શબ્દ છે શર્મિંદુ, અર્થાત ઝંખવાણું. આ શબ્દનો વાક્ય પ્રયોગ જોઈએ. ચોરી પકડાતા કિરણ શર્મિંદો થઈ ગયો, અર્થાત ચોરી પકડાતા કિરણ ઝંખવાણો થઈ ગયો. આગળનો શબ્દ જુઓ, ભાંડરડા અર્થાત નાના ભાઈ બહેન. આ શબ્દનો વાક્ય પ્રયોગ જોઈએ. રેખાને 4 ભાંડરડા હતા, અર્થાત રેખાને તેના કરતાં નાના 4 ભાઈ બહેન હતા. પછીનો શબ્દ છે સારવું, અર્થાત એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું. આ શબ્દનો વાક્ય પ્રયોગ જુઓ. રાજીવ બરફ સારવાનું કામ કરતો હતો, અર્થાત રાજીવ બરફને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું કામ કરતો હતો. આગળનો શબ્દ જુઓ, ઉદ્યોગ અર્થાત અહીં ધંધો રોજગાર. આ શબ્દનો વાક્ય પ્રયોગ જુઓ. રમણલાલ કપડાનો ઉદ્યોગ કરતા હતા, અર્થાત રમણલાલ કપડાનો ધંધો રોજગાર કરતા હતા. પછીનો શબ્દ જુઓ, સંભાળવું અર્થાત યાદ કરવું. આ શબ્દનો વાક્ય પ્રયોગ જુઓ. દરેક માતા પોતાના બાળકના બાળપણને સંભાળે છે, અર્થાત દરેક માતા પોતાના બાળકના બાળપણને યાદ કરે છે. આગળનો શબ્દ જુઓ, કળાવો અર્થાત દેખાવો. આ શબ્દનો વાક્ય પ્રયોગ જોઈએ. પોતાની વાત કળાઈ આવતા રવિ હસવા લાગ્યો, અર્થાત પોતાની વાત દેખાઈ આવતા રવિ હસવા લાગ્યો. મિત્રો, શબ્દોના અર્થ તો તમને બરાબર સમજાયા જ હશે. સાથે સાથે તમને અહીં આપેલ શબ્દોનો વાક્ય પ્રયોગ પણ શીખવા મળ્યો હશે. તો ચાલો હવે એક કામ કરો, ઝડપથી તમારી નોટબુક ખોલો અને આ શબ્દોના અર્થ તમારી નોટબુકમાં નોંધી લો. શબ્દોના અર્થ તો તમે લખ્યા ને? ખૂબ સરસ. હવે આપણે રૂઢિપ્રયોગો
અને તેના અર્થની જાણકારી મેળવીએ. સાથે સાથે જેમ શબ્દોનો વાક્ય પ્રયોગ શીખ્યા તે જ રીતે રૂઢિપ્રયોગોના પણ વાક્ય પ્રયોગ કરતા શીખીશું. તો ચાલો જોઈએ. ઉગારી લેવું અર્થાત બચાવી લેવું. તેનો વાક્ય પ્રયોગ જુઓ. ભગવાન દરેક માણસને સંકટમાંથી ઉગારી લે છે અર્થાત ભગવાન દરેક માણસને સંકટમાંથી બચાવી લે છે. હવે આગળનો રૂઢિપ્રયોગ જુઓ. વાત કળાઈ જવી અર્થાત સમજાઈ જવું. આ રૂઢિપ્રયોગનો વાક્ય પ્રયોગ જુઓ. માતાને પોતાના બાળકની વાત તરત કળાઈ જાય છે અર્થાત માતાને પોતાના બાળકની વાત તરત સમજાઈ જાય છે. હવે આગળનો રૂઢિપ્રયોગ જુઓ. રાડ ફાટી જવી અર્થાત ભયથી ચીસ પડાઈ જવી. તેનો વાક્ય પ્રયોગ જોઈએ. ગાડી અચાનક નજીક આવી જતા સરોજની રાડ ફાટી ગઈ અર્થાત ગાડી અચાનક નજીક આવી જતા સરોજથી ભયથી ચીસ પડાઈ ગઈ. હવે આગળનો રૂઢિપ્રયોગ જુઓ. વદન કરમાઈ જવું અર્થાત નિરાશ થઈ જવું. આ રૂઢિપ્રયોગનો વાક્ય પ્રયોગ જોઈએ. દીપકને શાળાએ જવા સમયસર બસ ન મળતા તેનું વદન કરમાઈ ગયું અર્થાત દીપકને શાળાએ જવા સમયસર બસ ન મળતા તે નિરાશ થઈ ગયો. મિત્રો, જેમ તમે શબ્દોના અર્થ તમારી નોટબુકમાં નોંધ્યા ને, બસ તે જ રીતે આ રૂઢિપ્રયોગો અને તેના અર્થ પણ તમારી નોટબુકમાં તમારે લખવાના છે. ખૂબ સરસ. તો મિત્રો, હવે જલ્દી મળીશું આવતા અંકમાં. ત્યાં સુધી આવજો.